क्या रघु क्या उदास बैठो છો? યાર જોને યાર કોઈ જાતનું ધંધો પાણી નહીં, હું કરું યાર? કેમ ધંધો પાણી લે? તું નોકરી કરતો હતો ને ત્યાં કંપનીમાં? એ તો તે નહીં જોયું? ગમે આમ નોકરી સારી હોય, સારી નોકરી ટકે ખરી. એ વાત તો બરોબર છે. તો હવે શું કરી તું? વિચારું છું કે નાનો મોટો કોઈ બી ધંધો કરું પોતાનો. આ મારું શું કોઈ તું સાંભળવું તો ના પડે. એ બરોબર છે, પોતાનો ધંધો હોય તો સારું. પોતે રાજાના પોતે મંત્રી, હા, પણ એના માટે પૈસા તો જોઈએ ને ધંધા માટે. પૈસા તો સમજાય એવા તો છે, પણ શું કેવું, રિક્ષા કે ટેમ્પો જાતે કરું તો શું કેવું? તો ટેમ્પામાં શું હોય કે ધંધો જમાવવો પડે, અને રિક્ષાનો શું પેસેન્જર તમને રોજ રોજ મળે. એ આવતા જતા રસ્તામાંથી મળી ગયો. હા, રિક્ષા મળી જાય આરામથી તમને. તો પછી રોજના 1000-1500 નથી કમાઈ લેતું. બસ તો એવું જ કરવું છે. હા, તો પછી ચાલ આપડે એક કામ કર, નવી રિક્ષા ના લેતો, પેલા સેકન્ડ માં રિક્ષા ચલાય અને થોડા પૈસા અનુભવ લે, પૈસા ભેગા કર થોડા. બરોબર. અને મોબાઈલ માં ઓનલાઈન મળે છે, દેખાય છે. ચલો બતાવો. લે ને આયરો ફોન જો ને, દેખાય તો મને કે. આ જો એક આ રિક્ષા ઓનલાઈન માં વિચાર નીકળી છે. શું વાત છે? રિક્ષા તો સારી લાગે છે. કન્ડિશન તો સારી છે રિક્ષાની. આમાં પાર્ટીનો ફોન નંબર બી આપેલો છે, તો ચાલ ફોન લગાવીને પૂછી લઈએ. સારું લાગ્યું તો ઓનલાઈન બેઠા બેઠા તો મને રિક્ષા બતાવી દીધી. જો આપણા ફોન તો કર. જો આપણા બજેટમાં છે તો લઈ લઈએ. કઈ ફોન તો કર. હું કે છે પાર્ટી એટલે ખબર. ફોન કરો. અલ્યા ને મારું વાળું આ રિક્ષા હેરાન કરી યાર. ઓનલાઈન માં ફોટા મેક્યા પણ કોઈનો ફોન આવતો નહીં. એટલે ફોન આવ્યો કોઈનો. હલો ભાઈ, તમે ઓનલાઈન માં જે રિક્ષાના ફોટા મૂક્યા છે, તમારે વેચવાની છે? હા, તો પછી આપણે ડીલ ફાઇનલ કરીએ આપને. બરોબર, ક્યાં મળશો તમે? હા ભાઈ, જો હું કઈ બાજુ તને લોકેશન જો મોકલું, ચામુંડા મંદિર સ્મશાન ગૃહની આગળ વાળા રોડ ઉપર આવી જાઓ. હા હા હા, જોઈ આવી ગયા. અત્યારે આવ્યા? હા, તો અત્યારે હાલ જ આવે છે. ચલો ચોકણ બોલાવો. બધા નાક જ છે, કઈ દૂર નથી. ચલો, હા, ગામના નાક જ હતા. ચલો આવશે. બાઈક લઈ લઉં, બાઈક પાસે બેસી. ચલ આજ રિક્ષા. ભાઈ, તમારું નામ છિલ્યા ભાઈ? હા, ચિલ્લિયો નામે મારું. આજ રિક્ષા. હા, તો તમારા રિક્ષા વિચારી હતી? તમારું નામ હું? મારા રાજ્યો રાજ્યભાઈ લ્યા. ભાઈ, હમણાં આપડા વાત થઈ ને રિક્ષા વાલે. તમે નહીં મેલે ઓનલાઈન ફોટા વેચવાની છે એમ કરી? હા, મૂક્યા. રિક્ષા અમને ગમ્યું એટલે તમને ફોન કર્યો. હા, તો વેચવાનું તો હે મારે. રિક્ષાની કન્ડિશન કેવી છે? જોઈ લો, આ તમને દેખાય તો રિક્ષા તો ફોટામાં સારી હતી ને આમ દેખવા જઈએ તો જોઈ નહીં મેં. આમ એન્જિન જાય તો યાર એન્જિન તો બરોબર ને? બરાબર, બધું બરોબર. જો હું એક સાચી વાત કહી દઉં તમને, મારા પડીએ ઘરમાં જ જરૂર. બરાબર, એટલે મારે એને વેચવાની, એટલે બાકી મારી રિક્ષા મારે કેવું આને ના વેચવું મૂકવા જેવું. પણ એવું તો ના હોય ભાઈ, સમજ્યા જરૂર પડી છે. કઈ નઈ, તમારી જરૂર ને સમજે ને અમે અમારી જરૂર ને સમજે, અમારે આની જરૂર પડી છે. બરાબર, અમારી રીતના જોઈએ છીએ ભાઈ, સારી હોય તો અમે કરીશું. તમે વેચવા કાઢી છે તો વળી સારું. ગોમના પાદરે જ મળી ગઈ. તો શું લેવાનું તમારું રિક્ષાનું? રિક્ષા તો પૈસા લેવાના હે. એ ભાઈ પૈસા જ આપવાના યાર. થોડી કઈ કાગળની નોટ આપવાની તમને યાર. પૈસા તો લેવાના જ. પૈસા જ પડશે તમને, પણ કેટલા? આમાં જો તમે લાગો વ્યવસ્થિત માણસ એટલે હું વધારે તો નહીં લઉં. 1,45,000 મારે પૂરા લેવાના. એ ભાઈ, કઈ દુનિયામાં જીવે છે તું? કયા ગામમાં આવ્યો તો ગોમ જોઈને તો ભાવ કરીએ. ગોમ જોઈને તમારા છોકરા જોઈને જ ભાવ કર્યો મેં. हम गरीब लोग हैं। આપણા છોકરા આવા છે? મારું નહીં તારું હ. આપણા છોકરાને કોઈ 100 રૂપિયા નહીં આવતા. કરતો જુઓ, એ મારું તો આપણા છોકરા કોઈ 100 રૂપિયા નહીં આવતા. 1,45,000 ગયા હતા.
સમજાય. તમારા છોકરાની વાતો પછી કરો. મારે જો 1,45,000 માં વેચવાની છે. તમારે લેવું હોય તો મને કહો. ના ભાઈ ના, આ કઈ વચલો રસ્તો કાઢો ભાઈ યાર. વચ્ચે 1,45,000 ના પોસાય. કારણ જો મારા ભાઈ 1,45,000 પૂરા લેવા ને રિક્ષામાં કાંઈ જ કરવા જેવું નહીં. એ ભાઈ કોઈનો સવાલ નહીં. 1,45,000 એટલે ખબર પડે તમે થોડું વિચારીને તો બોલો ભાઈ યાર. એટલે આમ તો નવી મળી જાય. એટલામાં તો અમે નવી છોડાઈ એકદમ શોરૂમ માં જઈ તાત્કાલિક હમણાં. એક કામ કરો, નવીન વાત સાંભળજો, મારી વાત સાંભળ. તમારે વેચવાની છે, હા, આ ભાઈને લેવાની છે. હા. તમને જરૂર છે, આ ભાઈને જરૂર છે, તો વચલો ગાળો કાઢો. 70,000 રૂપિયા આપીએ. હે 70,000. ના ભાઈ ના 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 તે 70 કીધા તો ખરા, બરાબર કીધા. મારી જોડે ખાલી 80 જતા હો. એ મને ખબર હતી તું કેટલા પાણીમાં છે, મને ખબર છે. બરોબર ને? ચાલ.